પાંચમાં આજે આપણે શીખવાનું છે યુનિટ નંબર 2 એટલે કે તમારો પાઠ નંબર 2. પાઠ નંબર 2 તમારી સ્વાધ્યાય છે સ્વાધ્યાય પોથી એ તમારી સાથે રાખજો. તમારા યુનિટ નંબર 2 નું જેનું ટાઇટલ છે લિટલ સ્ટેપ્સ 4, 5 અને 6. યુનિટ નંબર 1 આપણે જોયું હતું, એમાં તમારો જે ટાઇટલ હતું એ લિટલ સ્ટેપ્સ નાના નાના ડગલા ભરવાની આપણે વાત કરી હતી. તો એમાં કેટલા ડગલા આપણે ભરેલા હતા? તો કે 3, 1, 2 અને 3. તો હવે થોડુંક એનામાં પણ આગળ એથી પણ આગળ આપણે વધવાનું છે. તો એમાં યુનિટ નંબર 2 માં લિટલ સ્ટેપ્સ નાના એવા ડગલા 4, 5 અને 6 કેટલા? તો કે 4, 5 અને 6. તો ચાલો જોઈએ, લેટ્સ લર્ન. તમારી સ્વાધ્યાય પોથીમાં પેજ નંબર 12 ઉપર તમે આવી જાઓ અને સાથે પેન અને પેન્સિલ પર રાખજો, જેથી કરીને કોઈ નોટ ડાઉન કરવાનું આવે તો તમે ઇઝીલી કરી શકો. લેટ્સ લર્ન. હવે તમે જોઈ શકો છો એક પેઇન્ટિંગ આપેલું છે, એક ચિત્ર આપેલું છે. શેનું છે? તો આપણી હથેળીનું. તમારી જે હથેળી જે છે એના જે આપણે 5 જે છે એ 5 આંગળી જે છે આપણે કહીએ, પણ આંગળીમાં પણ 4 ને આપણે આંગળી કહીએ છીએ અને એક જે છે એને શું કહીએ છીએ? તો કે અંગૂઠો કહીએ છીએ. તો આવી રીતના જે છે એ 5 થી બને છે 4 આંગળી અને એક અંગૂઠો થી બને છે આપણી હથેળી. અને તો જે છે એ આખી હથેળીની આપણે કઈ આંગળીને શું નામ કહેવાય? ઘણાને ખબર હોય, ઘણાને ન ખબર હોય. તો આપણી જે 5 જે છે આંગળીઓ એમને પણ શું આપેલા છે? તો એને નામ આપેલા છે. તો એ નામને ઇંગ્લિશમાં શું કહેવાય? તો એ આપણે આજે જોવાનું છે. તો ચાલો એક્ટિવિટી જોઈએ. તો પહેલા આપણે થંબ એટલે કે અંગૂઠાથી ચાલુ કરીએ. તો થંબ જે છે તો શું કહેવાય છે? 5 આંગળીમાં સૌથી જે છે એ સાઈડમાં જે છે અને સૌથી ફિંગર છે એના કરતાં થોડો જાડો એવો હોય છે. તો એને ઇંગ્લિશમાં શું કહેવાય છે? થંબ. અને બીજી રીતે કેવું હોય તો કહેવાય છે થંબકીન. ત્યારબાદ આ જે છે એ શું કહેવાય છે? ઇન્ડેક્સ ફિંગર. કેવું નામ કહેવાય છે? અંગૂઠા પછીની પહેલી આંગળી. એને શું ઇંગ્લિશમાં કહેવાય છે? તો કે ઇન્ડેક્સ ફિંગર. જેને બીજી રીતે ઓળખવી હોય તો એની શાઇનિંગ શેના માટે અથવા તો એનો ઉપયોગ શેના માટે? તો કે પોઇન્ટર. તો પોઇન્ટર માટે છે. કોઈને આપણે કોઈ વ્યક્તિની વાત કરતા, કોઈ વસ્તુની વાત કરતા, કોઈ સ્થળ બતાવતા હોય તો તમે શું કરો છો? તો આ જ આંગળી જે છે એને તમે એમને બતાવવા માટે યુઝ કરો છો. એટલા માટે એને શું કહેવાય? પોઇન્ટર. જેને આપણે કહીએ નિર્દેશક. તો નિર્દેશન કરવા માટે કોઈ વસ્તુ હોય, વ્યક્તિ હોય કે સ્થળ હોય, જે કંઈ હોય એને નિર્દેશ કરવા માટે, એને પોઈન્ટ કરવા માટે આપણે કઈ આંગળીનો યુઝ કરીએ છીએ? ઇન્ડેક્સ ફિંગરનો. તો પહેલા હતું થંબ પછી પહેલી આંગળી છે એને કહેવાય છે ઇન્ડેક્સ ફિંગર. ત્યારબાદ આવે છે ત્રીજી. આ જે છે એ સૌથી બધી જ આંગળીમાં સૌથી લાંબી એવી આંગળી છે. તો એને આપણે શું કહીએ છીએ? એક તો કહીએ છીએ મિડલ, કારણ કે બે આ સાઈડ એટલે એની મિડલમાં છે. મિડલ એટલે કે વચ્ચે. તો વચ્ચે છે એટલે આ આંગળીને નામ શું આપવું છે? મિડલ ફિંગર. અને બીજી રીતે કરવું કેવું હોય તો શું કહે છે? તો કે ટોલ મેન. તો ટોલ શું કામ કહે છે? કારણ કે બધી 5 આંગળીઓમાં સૌથી ઊંચી આંગળી જે છે એ આપણી મિડલ ફિંગર છે. તો પહેલા થંબ, પછી ઇન્ડેક્સ ફિંગર અને ત્યારબાદ મિડલ ફિંગર. તો એને બીજા કયા નામે ઓળખાય? તો થંબને કહેવાય થંબકીન, ઇન્ડેક્સને કહેવાય પોઇન્ટર અને ત્યારબાદ જે છે એ મિડલ ફિંગરને કહેવાય છે ટોલમેન. ત્યારબાદની આંગળી જેમાં તમે મોસ્ટ ઓફ રિંગ પહેરતા હોય એટલે કે તમારી વીંટી પહેરતા હોય તો એને કહે છે રિંગ ફિંગર. તો એ રિંગ ફિંગર એને બીજી તરીકે શું નામ આપ્યું છે? તો રિંગ મેન. તો પહેલી થંબ, ઇન્ડેક્સ ફિંગર, મિડલ ફિંગર અને ત્યારબાદ વીંટી જેમાં પહેરીએ છીએ એ માટે એનું નામ જ પડી ગયું શું? તો કે રિંગ મેન. એટલે બીજી રીતે કેવી રીતે? રિંગ ફિંગર. અને ત્યારબાદ સૌથી નાની એવી લાસ્ટ જે છે એને શું કહે છે? તો કે બેબી ફિંગર. બેબી ફિંગર જોઈને જ ખબર પડી જાય 5માં કેવી છે? સૌથી નાની છે. આપણે ગુજરાતીમાં શું કહીએ છીએ? એને ટચલી. તો ટચલી જે છે આંગળી એને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે બેબી ફિંગર, કારણ કે એ 5માં કેવી છે? હાઈટમાં નાની છે. ત્યારબાદ એને બીજું નામ શું આપ્યું છે? પિંકી. શું આપ્યું છે? પિંકી. તો એક રીતે જે અંગૂઠો જે છે એના તમે જે છે શું કહી શકો? તો એને બોયઝ ગ્રુપમાં તમે એડ કરી શકો. અંગૂઠો તો એને કેવું કહેવાય છે? બોયઝ ગ્રુપમાં કહેવાય. તો એવી રીતે અહીંયા પિંકી. તો પિંકી જે છે એને કઈ ગ્રુપમાં રાખી શકાય? તો કે કઈ આપી શકાય? આપેલી છે તો નામ પરથી એને કેવી કહી શકાય એની જાતિ? તો કે ગર્લ. જે છે સ્ત્રીલિંગ આપણે કહીએ ને, પુલ્લિંગ ને સ્ત્રીલિંગ આવતું હોય તો અંગૂઠો એ કેવું છે?
પુલિંગ છે. તો આપણી જે ટચની આંગળી એટલે કે આપણી બેબી ફિંગર જેને નામ આપ્યું છે પિંકી, તો એને કેવી કહેવાય છે? તો કે સ્ત્રીલિંગ કહેવાય છે. તો કે ગર્લ માટે એ ગર્લ જે છે વર્ડ ગર્લનું જે ક્લાસ છે એમાં એટલે કે સ્ત્રીલિંગમાં આપણે મૂકી શકાય છે. તો ફરીથી આપણે જોઈ લઈએ. પેલો જે અંગૂઠો છે એને શું કહીએ છીએ? તો કે થંબ. એનું બીજું નામ શું? તો કે થંબકીન. ત્યારબાદ અંગૂઠા પછીની પેલી આંગળી તો ઇન્ડેક્સ ફિંગર, અને એને બીજું નામ શું આપ્યું છે? તો કે પોઇન્ટર. ત્યારબાદ આ પાંચેયમાં સૌથી લાંબી એવી છે એટલા માટે એને શું કહે છે? તો કે ટોલર. પરંતુ એને સાચી રીતે શું નામ આપવામાં આવ્યું છે? મિડલમાં છે એટલે મિડલ ફિંગર. ત્યારબાદ જે આંગળીમાં આપણે વીંટી પહેરીએ છીએ તેથી એનું નામ પડી ગયું છે રિંગ મેન. બીજી રીતે કેવું હોય ફિંગર તરીકે? તો રિંગ ફિંગર. અને છેલ્લી બધામાં નાની એવી જે છે એટલે બેબી ફિંગર, અને એને બીજું નામ આપ્યું છે પિંકી. ઘણીવાર તમે પ્રોમિસ કરતા હોય તો એને વચન આપતા હોય તો શું કહે છે? પિંકી પ્રોમિસ. તો એ શું કરવામાં આવ્યું છે? પિંકી પ્રોમિસ. એ હંમેશા કેવી રીતે આપે? તો એકબીજાની જે ટચની આંગળી છે એને ટચ કરવામાં આવે. શું તમે કહો છો? પિંકી પ્રોમિસ. તો આની જે વાત છે તમે ઘણીવાર યુઝ કરતા હોય પણ આપણે એ વસ્તુ યાદ રહે નહીં, પરંતુ હવે આપણે વાત કરી છે આ રીતે, તો હવે તમને લાઈફ ટાઈમ યાદ રહેશે. હજી એકવાર મારી સાથે જે છે આપણે હવે બીજા નામને જોઈએ જેને મેઇન નામ તરીકે ઓળખાય એ જ. તો આને કહેવાય છે થંબ. થંબ પછીની પેલી આંગળી ઇન્ડેક્સ ફિંગર, ત્યારબાદ પછીની આંગળી મિડલ ફિંગર, ત્યારબાદ રિંગ ફિંગર, અને લાસ્ટ જે છે એને કહેવાય બેબી ફિંગર. તો આથી તમારી જે હથેળી છે એનું તમને જ્ઞાન થઈ ગયું. એનું તમને જે નામ છે બધાના એ પાંચે પાંચ આંગળીના તમને હવે ઇંગ્લિશમાં આવડી ગયા. તો આ વસ્તુ જે છે એ સારી રીતે યાદ રાખજો જેથી કરીને લાઈફ ટાઈમ સુધી તમને ગમે ત્યારે પૂછવામાં આવે તો તમને યાદ રહે. તો આ જે આંગળીઓ છે એ આંગળીઓને હવે આપણે એની સાથે એની જે વાત છે એવું એક મસ્તીનું કાવ્ય આપેલું છે. તો એ મસ્ત આપણું સરસ એવું કાવ્ય છે, હવે આપણે એન્જોય કરીએ. તો જોઈએ નીચે. વેર ઇઝ થમ્બકિન? થમ્બકિન ક્યાં છે? તો કહે છે હિયર આઈ એમ. તો થમ્બકિન આવે છે. શું કહે છે થમ્બકિન આપણને? હિયર આઈ એમ, હું આ રહ્યો. હાઉ આર યુ ટુડે સર? શું કીધું તું મેં તમને? આને કેવું અંગૂઠો આપણે કહી છે ને, તો અંગૂઠો એટલે એને કેવું કહેવાય? પુલિંગ. તો એને શું કીધું છે? સર. તો કે હાઉ આર યુ સર? હાઉ આર યુ ટુડે સર? આજે તમે કેમ છો સર? સાહેબ. વેરી વેલ થેન્ક યુ. બહુ જ સારું છે, અથવા તો હું મજામાં છું. તમારો આભાર. થેન્ક યુ એટલે તમારો આભાર. ત્યારબાદ વેર ઇઝ અ પોઇન્ટર? પોઇન્ટર ક્યાં છે? તો પોઇન્ટર કહે છે હિયર આઈ એમ, હું આ રહી, હું અહીં છું. ત્યારબાદ હાઉ આર યુ ટુડે સર? તો એને કહે છે પોઇન્ટર, એને પણ કેવું પુલિંગ જ આપ્યું છે. તો શું કહે છે? હિયર આઈ એમ એટલે કે હું અહીં છું. પછી એને પણ એ પ્રશ્ન પૂછો હાઉ આર યુ ટુડે સર? તમે કેમ છો સાહેબ આજે? તો કહે છે વેરી વેલ થેન્ક યુ, ખૂબ જ સારું છે, તમારો આભાર. અથવા તો ખૂબ સારું કઈ એમ કહીએ મજામાં કહે તો એ બધું એક જ છે. એટલા માટે બંનેને પહેલા બોલાવવામાં આવે છે. ક્યાં છે થમ્બકિન? તો થમ્બકિન કહે છે કે હું આવ્યો. તો કે તમે આજે કેમ છો સાહેબ? તો કહે છે મજામાં, આપનો આભાર. પછી કોને બોલાવે છે? પોઇન્ટરને. તો એ પણ કેવું છે? મજામાં છે. ત્યારબાદ હાઉ આર યુ? ત્યારબાદ જે છે એ કઈ ફિંગર આવી? તો હમણાં જ આપણે જોઈએ તો કે ટોલમેન. તો કહે છે વેર ઇઝ ધ ટોલમેન? ટોલમેન ક્યાં છે? હિયર આઈ એમ, આ હું આ રહી, અથવા તો આપણે હું અહીં છું. હિયર આઈ એમ ટોલમેન એટલે આપણને ખબર પડી જાય કેવું છે? પુલિંગ એટલે કે હું અહીં છું. ત્યારબાદ હાઉ આર યુ ટુડે સર? તો એમને પણ પૂછે છે કે આજે તમે કેમ છો સાહેબ? તો કહે છે વેરી વેલ થેન્ક યુ. તો કે મજામાં, તમારો આભાર. હવે આવે છે એના પછીની ટોલમેન પછીની ફિંગર. કઈ ફિંગર? રિંગ ફિંગર. તો એના માટે પૂછે છે તો કે વેર ઇઝ રિંગ મેન? રિંગ મેન ક્યાં છે? હિયર આઈ એમ, હું અહીં છું. પછી આગળ હાઉ આર યુ ટુડે સર? એને પણ કહે છે તમે કેમ છો આજે સાહેબ? તો કહે છે વેરી વેલ થેન્ક યુ. વેરી વેલ એટલે એમ જ મજામાં, તમારો આભાર. અને ત્યારબાદ લાસ્ટ વેર ઇઝ પિંકી? પિંકી ક્યાં છે? હિયર આઈ એમ, હું અહીં છું. હાઉ આર યુ ટુડે મેમ? આપણે પહેલા જે વાત કરી લીધી એટલે કેવી આપી છે? સ્ત્રીલિંગ ઉપમા આપેલ છે, એટલા માટે એને શું કીધું છે? મેમ.
તમે કેમ છો મેડમ? તો કે છે હાઉ આર યુ ટુડે મેમ? તો કે આજે તમે કેમ છો મેડમ? વેરી વેલ થેન્ક યુ, ખૂબ જ સારું. અથવા તો કે મજામાં, આપનો આભાર. પેલા થમકીને પૂછ્યું થમકી ક્યાં છે? તો થમકી કહે હું અહીં છું. ત્યારબાદ એને કીધું હાઉ આર યુ ટુડે સર? આજે તમે કેમ છો સાહેબ? તો કે છે આઈ વેરી ફાઇન કહે છે, અથવા તો મજામાં કહે છે. તો આને વેરી વેલ, તો આ બધાનો અર્થ જે છે એ શું થાય છે? તો કે મજામાં. અને ત્યારબાદ એને શું પાછો જવાબ આપે છે રિપ્લાયમાં? થેન્ક યુ, એટલે કે તમારો આભાર. થમકીનું પૂછ્યું, ત્યારબાદ કોણ આવે છે? તો કે પોઈન્ટર. પોઈન્ટર ક્યાં છે? તો પોઈન્ટરને પણ કહે છે હું અહીં છું. ત્યારબાદ એને પૂછે છે આજે તમે કેમ છો સાહેબ? તો કે મજામાં, આપનો આભાર. ત્યારબાદ કીધું છે ટોલરમેન. ટોલમેન ક્યાં છે? તો કે હું અહીં છું. ટોલમેન આજે સાહેબ તમને કેમ છે? તો કે હું મજામાં, આપનો આભાર. પછી કે છે રિંગમેન ક્યાં છે? તો કે હું અહીં છું. તો પછી એ જ પ્રશ્ન પૂછે છે કે આજે તમને કેમ છે સાહેબ? તો કે છે મજામાં, આપનો આભાર. અને છેલ્લે આવે છે પિંકી, એટલે કે પિંકી ક્યાં છે? તો કે હું અહીં છું. તો કે આપને કેમ છે મેડમ? આજે આપને કેમ છે મેડમ? તો કે મજામાં, આપનો આભાર. તો આવી રીતે પાંચ ફિંગરની જે પ્રેઝન્ટ છે એની વાત કરે છે અને એને પૂછે છે, એની સંભાળ લે છે. તો આ જે છે વાત એ આપણે જોઈ, પણ આમાં ફિંગરની સાથે સાથે આપણે એક બીજી વસ્તુ પણ શીખી ગયા. શું? તો કે જ્યારે પણ તમે કોઈ સામેવાળી વ્યક્તિને મળો તો એને તમે મળો પછી એની સાથે વાતચીત કરો, તો એ વાતચીતમાં તમારે જ્યારે એને અભિવાદન કરતા હોય અથવા તો કંઈ પણ એના માટે આભાર વ્યક્ત કરતા હોય તો તમારે કેવા શબ્દ બોલવા જોઈએ એ પણ તમને ખબર પડી ગઈ. તો હજી પણ આપણે એમાં આગળ જોઈએ તો શું કહે છે સામેના પેજ ઉપર? અંગ્રેજી ભાષામાં અભિવાદન કે પરિચય આપવા લેવા માટે અમુક ચોક્કસ શબ્દો અને વાક્ય રચનાનો ઉપયોગ થાય છે. કોઈ પણને અભિવાદન એટલે સારી રીતે તમે વાતચીત કરતા હોય, કોઈને મળતા હોય તો મળીને તમારે કેમ વાતચીત કરવી, તો એમાં કેટલાક જે અંગ્રેજીના જે શબ્દો છે, આખા વાક્યો છે એ ઉપયોગમાં લેવામાં આવે છે. તો જોઈએ એના એક્ઝામ્પલ. કેવા? તો કે હાઉ આર યુ, અને એના ઉત્તરમાં તમારે શું કહેવાનું હોય? તો કે આઈ એમ ફાઇન થેન્ક યુ. તમને કોઈ મળે અને તમને એમ પૂછે હાઉ આર યુ, તો હાઉ આર યુ એનો ગુજરાતીમાં કહીએ તો એમ કહે છે તમે કેમ છો? તો એના જવાબમાં તમારે હાઉ આર યુ પૂછ્યું છે તો તમારે શું આપવું પડે? આઈ એમ ફાઇન, હું મજામાં છું. અને એને પૂછ્યું એ માટે તમારો આભાર માનવો હોય તો તમે શું કહો? કે થેન્ક યુ, તમારો આભાર. તો કે આ રીતે તમે બંને જે છે એ કોઈ જે છે તમારા મિત્રને મળ્યા હોય, પછી કોઈ ટીચર્સ મળ્યા હોય, કોઈ બીજા તમારા કલીગ હોય, તમારા કઝિન હોય, તમારા ભાઈ બહેન હોય, મમ્મી પપ્પા, બધા સાથે તમે આ રીતે વાતચીત કરી અને તમારું ઇંગ્લિશ જે છે એ ઇમ્પ્રૂવ કરી શકો. તો કે છે અભિવાદન, જ્યારે તમારે કોઈ સાથે વાતચીત કરવાની શરૂઆત કરવી હોય તો તમે આ રીતે કરી શકો. તો કેવી રીતે? તો કે હાઉ આર યુ, તમને કેમ છે? એ કોઈ તમને પૂછે અથવા તો તમારે કોઈને પૂછવું હોય એ સામેવાળા વ્યક્તિને કે એને કે તબિયત કેવી છે અથવા તો એ કેમ છે, તો એના માટે તમારે શું બોલવું પડે? તો કે હાઉ આર યુ. અને તમને એવું કોઈ પૂછ્યું તો તમારે જવાબ કેવો દેવો પડે? કે આઈ એમ ફાઇન, પછી થેન્ક યુ, તમારો આભાર. તો બીજું એવી રીતે જોઈએ આગળ. રિયા. હેલો, આઈ એમ રિયા. હાય અથવા તો હેલો, હું રિયા છું. કાવ્યા. હેલો રિયા, આઈ એમ કાવ્યા. નાઇસ ટુ મીટ યુ. તો એના જવાબમાં રિયાને કોને મળી? તો કે કાવ્યાને. તો કાવ્યાએ શું કીધું? હાય રિયા અથવા તો હેલો રિયા. પછી કે છે આઈ એમ કાવ્યા, હું શું છું? તો કે હું કાવ્યા છું. નાઇસ ટુ મીટ યુ, તમને મળીને આનંદ થયો. કોઈની સાથે તમે મળતા હોય, ફર્સ્ટ ટાઈમ હોય કે સેકન્ડ ટાઈમ હોય તો એને મળીને આનંદ થયો એ માટે તમે શું કહ્યું? તો કે નાઇસ ટુ મીટ યુ. મીટ એટલે મળવું, તમને મળીને આનંદ થયો. રિયા. નાઇસ ટુ મીટ યુ કાવ્યા, હાઉ આર યુ. મને પણ તમને મળીને આનંદ થયો. તમને કેમ છે? હાઉ આર યુ. તને મળીને આનંદ થયો. કાવ્યા, તું કેમ છે? ત્યારબાદ કાવ્યા, વેરી વેલ થેન્ક યુ. મજામાં, તમારો આભાર. તો આવી રીતે જ્યારે તમે વાતચીત કરતા હોય તો શરૂઆત જે છે એ તમારે આવી ગ્રીટિંગથી, આવી અભિવાદનથી કરવાની થાય. તો આવી વાત છે એ આપણને અહીં શીખવાડવામાં આવેલી છે. જ્યારે આપણે તમે અને હું સાથે હશે ત્યારે આપણે આ એક્ટિવિટી કરશું. તમારી જોડે એક પેર રાખી અને આપણે પેરમાં જે છે આવું ડાયલોગ કન્વર્સેશન કરશું.
તો ત્યાં સુધી જ્યાં સુધી આપણે ન મળીએ ત્યાં સુધી એવું નહીં કે ત્યાં રાખી દેવાનું. અત્યારે તમે ઘરે છો તો તમારે તમારા ફ્રેન્ડ સાથે ઘરે કોઈ હોય તો અને બીજા તમારા ભાઈ બહેન સાથે પણ આવી રીતે વાતચીત કરી શકો. તો આવી રીતે વાતચીત કરીને તમારું ઇંગ્લિશને ઇમ્પ્રૂવ કરજો. તો હેલો, આઈ એમ રિયા. રિયા જે છે હેલો કહે છે, પછી સામે કાવ્યા પણ એને હેલો કહે છે, પછી શું કહે છે, નાઇસ ટુ મીટ યુ, તમને મળીને આનંદ થયો. એટલે રિયા એને સામેથી કહે છે કે હા, મને પણ તમને મળીને આનંદ થયો. હાઉ આર યુ, તમને કેમ છે? તો કહે છે વેરી વેલ, થેન્ક યુ, મને સારું છે, તો કે મજામાં, તમારો આભાર. ત્યારબાદ નીચે પ્રશ્ન નંબર 1, કમ્પ્લીટ ધ લાઇન્સ ઓફ ધ રાઇમ. એ જે રાઇમિંગની જે લાઇન છે એને તમારે કમ્પ્લીટ કરવાની છે. તો હું તમને ફોટોસ સેન્ડ કરીશ, એમાંથી જોઈને અથવા તો તમારી ટેક્સ્ટ બુક છે એમાંથી જોઈને તમે ફિલઅપ કરી રાખજો. ત્યારબાદ છે બીજા નંબરનું, તો એમાં પણ એ રીતની જ વાત કરેલી છે. તો અત્યારે હું જે સમજાવી દઉં છું, તમારે ફિલઅપ જે છે એ હું ફોટો તમને સેન્ડ કરીશ. તો અત્યારે હું સમજાવું છું, એમાં તમારે ધ્યાન રાખવું છે. તો એ જે કવિતા છે પહેલા પ્રશ્નની, એ તો આપણે થમ્કિંગ વાળી આગળ આપણે જોઈ ગયા. હવે પ્રશ્ન નંબર 2 છે, એમાં ડાયલોગમાં અમુક બ્લેન્ક્સ એટલે કે ખાલી જગ્યા આપી છે અને કાઉન્સમાં જે શબ્દ આપ્યા છે ને એને આપણે એની પ્રોપર જગ્યાએ ક્યાં કેવી રીતે એ શબ્દ મૂકવામાં આવે છે એ આપણે આપણી રીતે મૂકી અને એનું ટ્રાન્સલેશન આપણે જોવાનું છે. તો પ્રશ્ન નંબર પહેલાને હું તમને ફોટો મોકલીશ, એમાંથી લખી નાખજો. પ્રશ્ન નંબર 2, તો પહેલાને જોઈએ, રેહાના, વેર ઇઝ રાહુલ? રેહાના સેઝ. વચમાં 2 ટપકા છે, એને આપણે શું વચાય જ્યારે ડાયલોગમાં આપેલું હોય તો એને જે છે એને શું વચાય? તો કે સેઝ. તો કે રેહાના સેઝ. વેર ઇઝ રાહુલ? રાહુલ ક્યાં છે? રાહુલ હિયર. પછી ખાલી જગ્યા. તો રાહુલ બોલે છે એટલે રાહુલ સેઝ. રાહુલ સેઝ. સેઝ માટે મેં કીધું 2 ટપકા છે એટલે કહેવાય રાહુલ સેઝ. રાહુલ કહે છે. હિયર અહીં. તો શું કીધું હોય? હું આ રહ્યો. આપણે થમ્કીને બધા કહેતા હતા ત્યારે શું કીધું હતું? તો કે હિયર આઈ એમ. તો અહીંયા રાહુલને પણ એ જ વસ્તુ લાગે છે. શું? એ જ શબ્દ એ બોલશે. શું? તો કે હિયર આઈ એમ. હું અહીં છું. તો એના માટે હિયર પછીની ખાલી જગ્યામાં તમારે લખવાનું રહેશે આઈ એમ. તમારી ઉપર બ્રેકેટમાં આપેલું છે રાહુલ. હિયર આઈ એમ. રાહુલ સેઝ હિયર આઈ એમ. રાહુલે કહ્યું હું અહીં છું. રાકેશ, ખાલી જગ્યા, આઈ એમ રાકેશ. રાકેશ સેઝ, ખાલી જગ્યા. તો જ્યારે કોઈને મળી એટલે પહેલા શું કહીએ, પછી એને કીધું કે આઈ એમ રાકેશ. તો પહેલા આપણે શું કહીએ? હાય કહીએ, હેલો કહીએ. તો ઉપર આપણને શું કીધું છે? હેલો આપ્યું છે, હાય આપેલું નથી. તમે ને તમારા ફ્રેન્ડ્સ હોય તો પહેલા શું કહો? હાય, પછી તમે આગળ વાત કરો. તો અહીંયા પણ એવું છે. તો શું કીધું છે? હાય અથવા હેલો. એમાંથી હેલો આપેલું છે તો આપણે ત્યાં લખશી હેલો. રાકેશ સેઝ, પછી ખાલી જગ્યા છે એમાં લખો હેલો. આઈ એમ રાકેશ. હેલો, હું રાકેશ છું. હાઉ આર, ખાલી જગ્યા રાહુલ. હાઉ આર માટે પછી આપણે શું બોલીએ? આપણે હમણાં જ ઉપર જોઈ ગયા. હાઉ આર યુ? તમને કેમ છે? રાકેશ રાહુલ. હાઉ આર યુ રાહુલ? તમને કેમ છે રાહુલ? રાકેશે આવીને કીધું હેલો, આઈ એમ રાકેશ. હેલો, હું રાકેશ છું. હાઉ આર યુ રાહુલ? તો કહે છે તને કેમ છે રાહુલ? ત્યારબાદ તો હવે રાહુલ શું જવાબ આવશે આપણે એ જોઈએ. રાહુલ આઈ એમ ખાલી જગ્યા. આઈ એમ ખાલી જગ્યા. શું કીધું હોય? તો કે આઈ એમ ફાઇન. તમારા બ્રેકેટમાં ફાઇન આવ્યું છે ત્યાં લખવાનું છે ફાઇન. આઈ એમ પછી ખાલી જગ્યામાં લખો ફાઇન. થેન્ક યુ, હું મજામાં છું, તમારો આભાર. પછી ખાલી જગ્યા છે. ખાલી જગ્યા આર યુ ટુડે રાકેશ? ખાલી જગ્યા ટુડે. ખાલી જગ્યા આર યુ ટુડે રાકેશ. તો કયો પોઈન્ટ બાકી રહ્યો? ઓપ્શન. તો કહે છે હાઉ. તો આખું વાંચું છું. હાઉ આર યુ ટુડે રાકેશ? તને આજે કેમ છે રાકેશ? હાઉ આર યુ એટલે કેમ છે. હાઉ આર યુ? ટુડે એટલે આજે અને રાકેશ એટલે રાકેશ. તને આજે કેમ છે રાકેશ? તો આ જે છે એ ડાયલોગ આપણે કમ્પ્લીટ કર્યો. ફરીથી તો આપણે વાંચી લઈએ. રેહાના, વેર ઇઝ રાહુલ? રેહાના સેઝ વેર ઇઝ રાહુલ? રેહાનાએ કહ્યું રાહુલ ક્યાં છે? રાહુલ સેઝ
હિયર આઈ એમ. રાહુલે કહ્યું હું અહીં છું. રાકેશ, હેલો આઈ એમ રાકેશ. રાકેશ સેઝ. રાકેશે કહ્યું હેલો હું રાકેશ છું. હાઉ આર યુ રાહુલ? તમને કેમ છે રાહુલ? રાહુલ સેઝ આઈ એમ ફાઇન થેન્ક યુ. રાહુલે કહ્યું હું મજામાં છું, તમારો આભાર. હાઉ આર યુ ટુડે રાકેશ? તમને આજે કેમ છે રાકેશ? આપણે પ્રશ્ન ચિહ્ન પૂછે તો તમારો જે ટોન બોલવાનો આવે એ કેવી રીતે આવવો જોઈએ? તો પ્રશ્નમાં હાઉ આર યુ ટુડે રાકેશ? તમને કેમ છે આજે રાકેશ? તો આવી રીતે આપણે ટ્રાન્સલેશન કરવાનું હતું. તો આ સાથે તમારી જે લેટ્સ લર્ન તમારે જે શીખવાની બાબત હતી, કઈ આજે આપણે બાબત શીખા? તો કે જ્યારે પણ આપણે કોઈ વ્યક્તિને મળીએ તો આપણે વાર્તા જે કોઈ વાતચીત છે એની શરૂઆત એને પણ આપણે કેવી રીતે શરૂઆત કરવી, કેવી રીતે એને ગ્રીટિંગ કરવું, એ વાત આજે આપણે શીખા. કોઈ પણ વાત છે એ એઝ ઇટ ઇઝ તમે જ્યારે જાઓ એટલે કોઈ પણ જઈને સીધા તમે ચાલુ કરી દેતા નથી. આજ દિવસ સુધી આપણે કેમ છો, મજામાં છો, આ જે છે આ તે આપણે ઘણી એવા શબ્દ બોલતા હોય, પણ કેમાં બોલતા હતા? ગુજરાતીમાં બોલતા હતા. તો હવે આપણે થોડીક આપણું ઇંગ્લિશ ઇમ્પ્રૂવ કરવા માટે હવે ત્યારે પણ તમે તમારા ફ્રેન્ડ્સને, કઝિન્સને, બ્રધર સિસ્ટરને મળો ત્યારે તમારે આ રીતે વાત કરવાની રહેશે. કોઈને પણ મળો એટલે પહેલા હેલો કયો, હાય કયો, હાઉ આર યુ. પછી તો એ લોકો તમને પૂછે તો એમના માટે આઈ એમ ફાઇન, થેન્ક યુ. તો એવા શબ્દનો જે છે એ ઉપયોગ કરવાનો છે. તો આજે આપણે આ વસ્તુ શીખા કે જ્યારે પણ આપણે કોઈને મળીએ ને કોઈ આપણે મળે તો આપણે વાતની શરૂઆત કેવી રીતે કરવી અને એમની સાથે વાતચીત કેવી રીતે કરવી, એમની સાથે ગ્રીટિંગ અભિવાદન કેવી રીતે કરવું, એ વસ્તુ આજે આપણે શીખા. અને સાથે સાથે આપણી જે 5 આંગળીઓ જે છે, 4 આંગળી ને 1 અંગૂઠો એટલે આપણી હથેળીની જે આંગળીઓ છે એના જે છે નામ એને પણ ઇંગ્લિશમાં શીખા. તો આ 2 વસ્તુ, એક તો કોઈ લોકોની સાથે અભિવાદન કેમ કરવું, વાતચીત કેમ કરવી તે, અને બીજું આપણે 5 આંગળીઓના નામ. જે એક વાર રિપીટ કરી લઈએ. જે અંગૂઠો છે એને કહેવાય છે થંબ, ત્યારબાદ ઇન્ડેક્સ ફિંગર, ત્યારબાદ મિડલ ફિંગર, ત્યારબાદ રિંગ ફિંગર અને લાસ્ટ છે એને કહેવાય છે બેબી ફિંગર. એને બીજા નામ આપ્યા છે તો એ ક્યાં છે? તો થંબકી, ત્યારબાદ પોઇન્ટર, ત્યારબાદ ટોલમેન, ત્યારબાદ રિંગમેન અને લાસ્ટ પિંકી. તો આ વસ્તુ એને શું નામ કહેવાય અને બીજાના કયા નામે ઓળખાય છે એ બંને તમારે યાદ રાખવાના રહેશે. અને સાથે સાથે કેવી રીતે અભિવાદન કરવું, ગ્રીટિંગ કરવું તે. તો અહીંયા સુધી રાખીએ. તમે રિવિઝન કરતા રહેજો. આમાં કંઈ પણ મુશ્કેલી હોય કે વોટ્સએપ આપેલા છે તો એમાં તમે મને પૂછી શકો છો, જેથી કરીને તમારી ક્વેરી સોલ્વ થઈ જાય. નેક્સ્ટ ટાઈમ આપણે મળશે તમારી સ્વાધ્યાય પોથીમાં એક્ટિવિટી નંબર 1 જે છે એમાં સરસ મજાની નાની એવી સ્ટોરી આપેલી છે. એ સ્ટોરીને આપણે સમજશું. ત્યાં સુધી બાય બાય, થેન્ક યુ એન્ડ ટેક કેર.